નમસ્કાર દર્શક મિત્રો. તો પોષણ ટ્રેકર એપ્લિકેશનનું નવું વર્ઝન 20.7 આવી ચૂકેલ છે. તો ચલો આપણે એમાં જોઈએ કે કયા કયા નવા ફીચર આવ્યા છે અને એમાં કઈ કઈ રીતે આપણે એન્ટ્રી કરીશું તેના વિશે વિસ્તારમાં જોઈએ. તો નવા અપડેટ્સમાં જવા માટે સૌપ્રથમ આપણે મોરમાં જવાનું રહેશે. મોરમાં જશો તો તમે જોઈ શકો છો કે ઇવેન્ટ નામનું એક ઓપ્શન દેખાશે. તો આપણે સૌપ્રથમ ઇવેન્ટ્સમાં જઈશું. જેવા ઇવેન્ટ્સમાં જઈશું એટલે તમે જોઈ શકો છો કે VHSND અને CEBની આપણે એન્ટ્રી કરવાની છે. તો ચલો જોઈએ આપણે એન્ટ્રી કઈ રીતે કરીશું. VHSNDની એન્ટ્રી કરવા માટે સૌપ્રથમ VHSNDમાં જઈશું. તમે જોશો કે જો તમે એન્ટ્રી નહીં કરી હોય તો નો ઇવેન્ટ એડ કરેલું બતાવશે. તો એના માટે આપણે ઇવેન્ટ કઈ રીતે એડ કરીશું તે જોઈએ. તો નીચે એડ VHSND લખેલું છે, તો આપણે એમાં જઈશું. જેવું તમે એમાં જશો તો તમે જોઈ શકો છો કે કઈ તારીખે તમે ઇવેન્ટ કરી છે એ એડ કરવાનું રહેશે. તો તમે મહિનાની કઈ તારીખે ઇવેન્ટ કરી છે એ સિલેક્ટ કરી અને તમારી ઇવેન્ટમાં તમારા પ્રોગ્રામમાં કેટલા પાર્ટિસિપન્ટ, કેટલા લાભાર્થી આવ્યા છે તે એડ કરવાનું રહેશે. જે તમે એડ કરશો કે કેટલા લાભાર્થી આવ્યા છે ત્યારબાદ નીચે બતાવશે કે સબમિટ. તો તમારે સબમિટ કરી દેવાનું રહેશે. જેવું તમે સબમિટ કરી દેશો તો VHSNDની ઇવેન્ટ્સમાં તમારી ઇવેન્ટ્સ એડ થઈ જશે. તો ચલો હવે CBEની એન્ટ્રી કરીએ. તો CBEની એન્ટ્રી કરવા માટે CBEવાળા ફોલ્ડરમાં જવાનું રહેશે. જેવા તમે CBEવાળા ફોલ્ડરમાં જશો તો જો તમે પહેલાં CBEની એન્ટ્રી કરી હશે તો જે દિવસની એન્ટ્રી કરી હશે તેનું લિસ્ટ આવશે. પરંતુ જો તમે CBEની એન્ટ્રી એક પણ વાર નથી કરી તો નો ડેટા આવશે. તો એના માટે કઈ રીતે કરવાનું કે નીચે એડ CBEમાં જશો તો તમે એની એન્ટ્રી કરી શકશો. હવે તમે લાસ્ટ કઈ તારીખે CBEની એન્ટ્રી CBE માટે પ્રોગ્રામ કરો છે તે તારીખ સિલેક્ટ કરવાની રહેશે અને એ તારીખે તમે કયો દિવસ ઉજવો છે, જેમ કે અન્નપ્રાશન દિવસ ઉજવો છે, સુપોષણ દિવસ ઉજવો છે કે બીજો કોઈ દિવસની ઉજવણી કરી છે એના ઉપર સિલેક્ટ કરી અને સબમિટ કરવાનું રહેશે. જેવું તમે સબમિટ કરશો એવી CBEની એન્ટ્રીમાં તમને એની ડેટા એન્ટ્રી દેખાઈ જશે.